1500 કરોડના જમીન એને કરાવવાના કૌભાંડ મામલે ઈડીએ 23 ડિસેમ્બરના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસ સ્થાને દરોડા પાડ્યા હતા। ત્યારબાદ આ કેસમાં ઈડીના અધિકારીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સામે એસીબીમાં ગુનો નોંધાવ્યો હતો। ત્યારે ઈડીની 3 ટીમ ગાંધીનગર સ્થિત રાજેન્દ્ર પટેલના નિવાસસ્થાને પહોંચી હતી, જ્યાંથી સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી છે। નવા વર્ષની શરૂઆત સાથે ગુજરાત સરકારે 5 આઈએએસ અને 14 વરિષ્ઠ આઈપીએસના પ્રમોશનના હુકમ કર્યા હતા, જેમાં 1996 બેચના 5 આઈએએસને અગ્ર સચિવ કક્ષાએથી અધિક મુખ્ય સચિવ કક્ષાનું પ્રમોશન જાહેર કરાયું હતું। આ અધિકારીઓમાં અન્ન અને નાગરિક પુરવઠા સચિવ મોના ખંધાર, નાણાં સચિવ ટી નટરાજન, ઉદ્યોગ સચિવ મમતા વર્મા અને ઉચ્ચ શિક્ષણ સચિવ મુકેશ કુમારનો સમાવેશ થાય છે। ત્યારે એની સાથે જ નવા વર્ષના પહેલા જ દિવસે 14 વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓને ડીજીપી, આઈજીપી અને ડીઆઈજી ગ્રેડમાં પ્રમોશન આપવામાં આવ્યા છે। શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને રોકાણકારો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર માસ્ટરમાઇન્ડ હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર અને તેના સાગરીતોના નેટવર્કને અમદાવાદ ઈડીએ ઝડપી પાડ્યું છે। આ કૌભાંડમાં મહેસાણા, વિસનગર અને વડનગરમાં ઓફિસો ખોલીને રોકાણકારોને ફોન કરી લાલચ આપીને 10.87 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ત્યારે ઈડીએ હિમાંશુ ભાવસાર એન્ડ કંપની પાસેથી 110 કિલો ચાંદી, 39.7 કિલો ચાંદીના દાગીના, 1.296 કિલો સોનું, 38.8 લાખ રોકડા અને વિદેશી ચલણ તેમજ કરોડો રૂપિયાની સ્થાવર મિલકતોના દસ્તાવેજો જપ્ત કર્યા છે।